નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની સર્વ અવતારના અવતારી સર્વ કાળના કાળ સર્વના નિયંતા પોતાના પ્રેમી ભક્તોના શુભ મનોરથ પૂર્ણ કરનારા એવા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મેતા સંતો તથા મારા ભક્તો આપણા ઉપર સ્વામિનારાયણ ભગવાને ઘણી દયા કરી અને આપણાને પોતાને સ્થાને દીધા. આપણે બધા જ્યાંથી આ સૃષ્ટિનું મુના થયું ત્યાંથી કહી અને આ દિવસ સુધી આપણે બધા માયામાં ગોથા કરતા પણ સ્વામી ભગવાને આપણા પર દયા કરી અને પોતાને શરણ લીધા. તો આપણા પોતાના ભાગે છે. તો આપણે શું કહેવાનું કે આ સ્વામી ભગવાન તે રાખી અને આપણાથી જેટલું બને એટલું ભગવાનનું ભજન વિશે કર. સ્વામી ભગવાને પદ્માવતમાં કહ્યું છે કે કાશીએ જવું હોય તો બધે લગ્ન ચાલે તો વાર લાગે પણ 20 ગાવ ચાલે તો જલ્દી ભૂલી જાય. તેમ આથી અગાઉ આપણે બધા ધીમે ધીમે ચાલ્યા હશું એટલે આપણે બધે પૂર્ણથી જન્મ અને પૂર્ણથી મરણ જન્મ મરણમાં ફેરા ખાધા જ ગયા છે. પણ આજે સ્વામી ભગવાને એટલી બધી દયા કરી અને નવીન નાગરિકો છે વાલે બેસો તો થઈ જા ભોપાલ અક્ષરધામથી આ દિવ્ય સત્સંગ રૂપી ભગવાન નાવ લાવ્યો. નવીન નાગરિકો છે વાલે બેસો તો થઈ જા ભોપાલ કે આ સત્સંગ રૂપી નાવ ભગવાન અક્ષરધામથી રહ્યા કે બેસો તો થઈ જા ભોપાલ. આ નામાં જો બેસી જાય તો ભોગ એટલે સંસાર સમુદ્રથી થઈ અને ભોપાલ ભવ એટલે સંસારથી પાર ઉતરી અને અસ્ત આવણ થકી પર એમ ભગવાનનું અક્ષરધામ. એ અક્ષરધામ વિશે ભગવાન પોતાના ભક્તજનોને દેહને તે રાખી દે છે. દેહને તે રાખી દે એ તો બરાબર છે પણ સ્વામી ભગવાને વચનાવતમાં લખ્યું કે આ ભગવાનનો દર આસ્તો હોય ભગવાનનું ભજન કરતા હોય
તો એ છતાં એને ભગવાન અક્ષરધામનો સુખ આ જ આપી દે છે. મહારાજે વચનાવતમાં કહ્યું કે દેહ મૂકીને જે વસ્તુ આપણે પામી હતી તે એ છતાં જ આપણને મળી ગયા. દેહ મૂકીને શું પામો હતું કે અક્ષરધામના હરિપદે સ્વામિનારાયણ ભગવાન એને આપણે પામવું હતું. પણ સ્વામિનારાયણ ભગવાને આપણા પર એટલી બધી દયા કરી અને અક્ષરધામથી અહીં ભરાવી અને આપણાને પોતાને સ્થળે લઈ જાય. તો હવે આપણે દરેકે શું કરવાનું કે આગળ તો ભક્તજનો હતા તે ભગવાનને ભાતું માથે ખોળા દેતા. કોઈ મુકાવે મને કાળથી, કોઈ મને કાળને માયા થકી મુકાવે એને મારા મસ્તક આપી દો. પણ કાળને માયા થકી કોણ મુકાવે? કાં ભગવાન મુકાવે. કાં ભગવાનના એકાધિક સંતો એ કાળ માયા થકી મુકાવે. બધા સંતોએ લખ્યું સુલોક નરલોક નાગો તેને સુખ નહીં. કાં સુખ હરિકા ચરણમાં કાં સંતા કે માને. સુલોક એટલે સગલોક. આના કરતાં હજારો લાખો ત્યાં સુખ છે. અને મનોમાંથી ત્યાં દેવતાઓ સુખ ભોગવે છે. પણ એમાં ક્યાંય સાચું સુખ મળતું નથી. એનું પૂર્ણ હોય ત્યાં સુધી એ સુખ ભોગવે. પૂર્ણ ખુલ્લી પડે એટલે વળી પાછા પૂર્ણથી જન્મ અને પૂર્ણથી મરણ. એમાં ક્યાંય સાચું સુખ છે નહીં. નરલોક એટલે આપણા માનવ મગલોક. એમાં બધા શેઠ હોય, સાહેબ હોય, બધા મિનિસ્ટર હોય, તે અનેક પ્રકારના વૈભવ સુખ ભોગવતા હોય. પણ એમાં સાચું સુખ ક્યાંય છે નહીં. એને પૂર્ણ હોય ત્યાં સુધી સુખ ભોગવે. પણ ખુલ્લી પડે વળી પાછા એસા પડે. નાગ એટલે પાછા લોકમાં મોટા મોટા મણિધર નાગો. એ મણી વડે પ્રકાશ થઈ ત્યાં ચંદ્ર કે સૂર્યના પ્રકાશની જરૂર પડતી નથી. એવો એમાં ત્યાં સુખ છે. પણ એમાં સાચું સુખ ક્યાં છે નહીં. ત્યાં મોટા સંતોએ કહ્યું કે કાં સુખ હરિકા ચરણમાં કાં સંતો કે નહીં. કાં ભગવાનની મૂર્તિમાં સુખ છે. મહાદેવે વતાના સોના વદનાવતમાં કહ્યું કે નેત્ર વિચીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે એમાં જો સુખ છે, એમાં જો આનંદ છે, એવો 14 ગુના રાજ્યમાં પણ નથી. અને તેમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજાએ કવળસ્ય મૂક્યું તો એમાં ક્યાંય સાચું સુખ છે નહીં. ત્યારે સાચું સુખ ક્યાં છે? ભગવાનની મૂર્તિમાં. સારમાં સાર શરીરની મૂર્તિથી તેમાં જેને રાખી મનથી